રાણપુર નજીક લોયાધામમાં મુક્તમુનિ મહોત્સવ પૂર્વે ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શન આજે 50 થી 70,000 જેટલું પબ્લિક જોવા મળ્યું હતું. રાણપુર તાલુકા નજીક આવેલા પ્રસિદ્ધ લોયાધામ ખાતે આવનારા મુક્તમુનિ મહોત્સવની પૂર્વ તૈયારીના ભાગરૂપે આશરે 100 વીઘા વિશાળ જમીન પર ભવ્ય અને દિવ્ય સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા, સંતોનું જીવન દર્શન, ધાર્મિક મૂલ્યો તથા લોક કલાઓને જીવંત રૂપમાં રજૂ કરવામાં આવી રહી છે. વિશાળ મેદાનમાં આકર્ષક મંડપો, કલાત્મક શિલ્પો, પ્રદર્શનો, સ્ટોલો તથા લાઈવ પ્રસ્તુતિઓ બાળ દ્વારા દર્શનાર્થીઓને અનોખો આધ્યાત્મિક અને સાંસ્કૃતિક તેમજ બાળનગરી જોવા અનુભવ મળશે. મુક્તમુનિ મહોત્સવને લઈને દેશભરથી ભક્તો અને સંત મહાત્માઓના આગમનની શક્યતા છે, જેને ધ્યાને રાખી વ્યવસ્થાઓ સુવ્યવસ્થિત રીતે ગોઠવાઈ રહી છે. લોયાધામ ખાતે યોજાતું આ પ્રદર્શન માત્ર મહોત્સવની ઝાંખી જ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિનું જીવંત દર્પણ સાબિત થશે. આ ભવ્ય આયોજનથી સમગ્ર રાણપુર પંથકમાં ઉત્સાહ અને ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે. અહેવાલ રોહિત આર જતાપરા. જય સ્વામિનારાયણ. તમારું નામ બોલો. મારું નામ માનવ છે. જે આ લોયાધામમાં તમે પ્રદર્શન વિશે શું કહેવા માંગો? આ લોયાધામનું પ્રદર્શન છે એ આપણા હિન્દુ ધર્મ વિશે બહુ લખવું છે. આપણા હિન્દુ ધર્મમાં અત્યારે બહુ એક કહી શકાય કે આ હિન્દુ ધર્મનું પ્રત્યેક એ કહેવાય કેમ કે અત્યારે બધા હિન્દુ ધર્મનું ગ્રંથ કોઈને કાંઈ ખબર પડતી નથી. એટલે આની ઉપરથી કહી શકાય કે હિન્દુ ધર્મનું બધું હું એ લોકોને ખબર પડે. તો હવે જે આ પ્રદર્શન જોવા જે વ્યક્તિઓ આવ્યા છે અને જે આવવાના છે તે લોકોને તમે શું કહેવા માંગો છો? જે લોકો પ્રદર્શન જોઈને ગયા છે એ લોકોને ખૂબ આપણે એ કહી શકીએ કે પ્રદર્શન તમે જોવાયા તો અમે તમારો ધન્યવાદ કરીએ. અને જે પ્રદર્શન જોવા નથી આવ્યા એ લોકોને અમે એવું કહીએ કે તમે પ્રદર્શન જોવા આવો ને તમારા જોઈને જાઓ, પછી તમારા આજુબાજુના ઘરવાળા જેટલા હોય ને ભાઈઓ હોય કે ભાઈબંધો હોય એ લોકોને કહો કે આ પ્રદર્શન જોવા આવે. તો લોયાધામમાં જે પ્રદર્શન છે એ દરરોજના લોકો કેટલા આવે છે? દરરોજના લોકો 15 થી 20,000 જેટલા આવતા છે. તો હવે જે આ પ્રદર્શન ચાલુ છે કે લોકમેળો જે ચાલુ છે એ ક્યાંથી અને ક્યાં સુધી ચાલુ છે? આ 7 ડિસેમ્બરથી ચાલુ થયો હતો અને હવે 31 ડિસેમ્બર લગી ચાલુ રહેશે. નામ દિલીપ છે. જય સ્વામિનારાયણ. જે લોયાધામમાં જે આ ઉત્સવ ઉમંગ છે એના વિશે તમે થોડું જાણ કરી. આ ઉત્સવ અત્યારે બહુ મોટો ઉત્સવ ગણાય, કેમ કે આ ઉત્સવમાં છે ને આપણે ગુરુજી છે ને એમને 50મી જે સ્વર્ણ દીક્ષા મહોત્સવ થવાનું છે. દાદા ગુરુજીનું 100 વર્ષ પૂર્ણ થાય છે એમના પુણ્યતિથિને. એ બેને લીધે અને આપણા મુક્તમુનિ જે છે મુક્તાનંદ સ્વામી એમના લીધે પણ આ મહોત્સવ બહુ ઇમ્પોર્ટન્ટ ગણાય. એમનો પણ જન્મદિવસ આવે છે. તો કઈ તારીખે ને ક્યાં સુધી આ લોયાધામમાં છે? આ મેન શું કહેવાય તો 21 થી 31 ડિસેમ્બર સુધી જ છે. લેકિન આપણે ગુરુજીએ પહેલાંથી ચાલુ કરી દીધું છે. 7 ડિસેમ્બરથી આ મહોત્સવ ચાલુ કરી દીધું છે. લોકોને ઉત્સાહ અને ઉમંગ વિશે તમે શું કહેવા માંગો? અહીંયા લોકોમાં બહુ ઉત્સાહ અને ઉમંગ હોય છે. ત્યાં તો અહીંયા બધા સેવા કરે, પ્રદર્શન જોવા જાય. અહીંયા તો મેં કેટલામાં જોયું કે એ થાકતા જ નહીં સેવા કરી.